જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને તમારું બધાનું સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં. આજ અમે જવાના છે બંટિયા ગામ, મામાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરવા. તો હાલો, આજ ગુરુવાર છે ને એટલે મામાદેવના દર્શન કરવા જાય છે. હું ને પ્રવીણભાઈ છે, એક ગાડી આગળ ગઈ છે, એમાં નકુલભાઈ અને પ્રફુલભાઈ છે. તો દગડથી અમે નીકળી ગયા છે. દગડથી જવાનું એમણું વંટલી એમણું, પછી ત્યાં વૈષ્ણવ પાટીઓ આવશે, આપણે તમને બતાવીએ ઓલી બાજુ હરડીથી ઓલી બાજુ આપણે ઘંટિયા બંટિયાનો પાટીએ થાય. અટાણે આપણે હવે નીકળી ગયા છીએ, પેટ્રોલ પુરાવી ને ગરવાઈ ફાયતા ખોગું આવ્યા છે. જો અમારે પ્રફુલભાઈ નકુલભાઈ આવી ગયા છે. ઓગી ગયા આપણે નરેડી ગામ. હમણાં એક અહીંયા આવ્યા હતા પકોડા ખાવા. આ ગામમાં આપણે બંટિયાનું પાટિયું આવી ગયું છે. બંટિયાનું પાટિયું આવી ગયું નજીક દેખાય. બંટિયાનું પાટિયું નરેડી ટપી અને થોડાક હાલો ને એટલે એક બાજુ બંટિયા ને એક બાજુ આ બાજુ હાતલપુર, આ બાજુ ઘંટિયા બંટિયા. બરોબર ને? પેલા ઘંટિયા આવશે, પછી બંટિયા આવશે. આ માણાવદર બાજુથી, માણાવદર જુનાગઢ હાઈવે ઉપર માણાવદર બાજુથી આવતા હો તો નરેડી ટપી અને 2 કિલોમીટર પછી, અને વંથલી બાજુથી આવતા હો તો નરેડીથી પેલા 2 કિલોમીટર ઘંટિયા બંટિયાનું પાટિયું ભરે. પેલા ઘંટિયા આવે 2 કિલોમીટર, પછી પાછું 2 કિલોમીટર પછી બંટિયા. અટાણે આપણે ઘંટિયા વાળા રોડ ઉપર ચડી ગયા છે. ઘંટિયા ગામ આવે કે ઘંટિયા આ બાજુ છે ઘંટિયા ગામ, આમ બંટિયા આવે. આ જેની છે ને ના દેખ્યું એને એના હાટુંથી કે આમ વાંથી વાં જવાય ને વાંથી વાં જવાય. બાકી દેખ્યું હોય તો એના માટે તો કાંઈ આપણે એવું પણ હોય નહીં, ન દેખું એના માટે. આ વંથલીથી સીધો રસ્તો, વંથલીથી નહીં આવી શકો તમે. 7 કિલોમીટર થાય, વંથલીથી 7 કિલોમીટર થાય. સીધું વંથલીથી નહીં અવાય. એ ભૂલાઈ ગયું કે કઈ રસ્તા આપણે હવે આપણે બંટિયા પૂગી ગયા. જો આ બંટિયા ગામ છે. હવે ત્યાં આગળ થોડા ખાલી ને એટલે વાડીમાં રસ્તો જાય, એટલે આપણે વાડીના રસ્તામાં વાડીએ જવાનું છે. આગળ વયું જવાનું એટલે અહીંયા આગળ છે ને રસ્તો પડશે. મંદિર છે ને વાડીમાં છે, વાડીમાં ખેતરની વચમાં છે મંદિર. એક રસ્તો છે ને ગામને અડીને જ આવો તો આમ ફરી ગયો, ગામને અડીને સીધું ગારી. ત્યાં તને હું ચોમાના હિસાબે પાણી ને એવું બધું હોય એટલે ત્યાંથી ના જવાય. તો આપણે આ જો અહીંથી રસ્તો ઉતરશે. 2 રસ્તા છે અલગ અલગ. ગાડીનો એટલે એમાં ગાડીમાં હાલે એમ ના હોય એટલે ત્યાંથી નહીં, આપણે બીજે રસ્તે જવાના છે ધાર ઉપરથી. જવા દો પેલા મને, એટલે ખબર પડી જાય પાણીની. હવે જવા દે. પાર કરી લીધું, પાર કરીને
અહીંથી જો સામે દેખાય મામાદેવનું મંદિર. ગાડી લાગી દીધી નહીં. હવે આપણે અહીંથી હાઈલા જાય. જો જો અહીં તાર છે. ઝટકો લાગે નહીં ક્યાંક. કેળો જઈશું ભાઈ. ના ના તૈન તૈન હાયરું મૂકેલ છે પ્રવીણભાઈ. હા એ બાજુ તૈન તૈન હાયરું મૂકેલ છે. હા માંડવી પણ મોટી છે. ખેતરની વસો હોય છે જો મામાદેવનું મંદિર. જય મામાદેવ. ચાલો આપણે ભૂગી ગયા મામાદેવના મંદિરે. પલ્લા કઈ દે. હા ખાવાની વાત છે. ખેતરની વસો હોય છે. નાનું એવું મંદિર છે મામાદેવનું. મંદિર નાનું છે પણ આસ્થા બહુ મોટી છે. મંદિર ભલે નાનું હોય. જય મામાદેવ. જય મામાદેવ. દર્શન કરી લ્યો બધા મામાદેવના. હેઠી રાખ બસ. હેઠું જય મામા સરકાર. આપણે મામાદેવના દર્શન કરીને હવે પાછા નીકળી ગયા છે. જો આ ભાઈની માંડવી કેમ છે તલવાડાની છે પણ મામાદેવની દયા જો. મામાદેવની દયાથી છે ને તલવાડાની માંડવી છે. પણ મામાદેવને એટલી ખાલી જગ્યા આપી ને તો એટલો ફેર પડે. એ આપી જ દઈએ સમજ્યા. એટલી એની દયા. કારી મકોડા જેવી ઉભી ને તલવાડાની હોય પીરી. હાલો મારો કીક. જા આપણા છે ને દોસ્તારની વાડી છે લાલાભાઈની. આપણા દોસ્તા છે લાલાભાઈ માં દવા હાટે હે. લાલાભાઈ દવા હાટે જો. એટલે આમાં જવાનું હતું પ્રવીણ. ધોરીએ ને ધોરીએ. હાલો આપણે પાછા નીકળી ગયા છે. અમારા ભાઈબંધ છે લાલાભાઈ. એની જ વાડીએ ગયા હતા. ખબર નહોતી પછી તમને દેખા પછી ખબર પડી ગયા તમારી જ વાડી. પાપા અમે ઓલી બાજુ થી ગયા. ઓલી ગારી હતી આમ. શું હાલે? ચાલુ હતો. જો આ રસ્તો હે ને અહીંથી ઉતરાવી વાડી નો ત્યાંથી જવાય. ત્યાંથી જાય ઘણી વાર.
પણ અટાણે તો ત્યાં ગાડીમાં પાણી ને એવું હોય ગારો ને એટલે ગાડી ના હાલે મૂકે એટલે ખોટું જવું. જો ઓલા છોકરા વેડા ને જઈ લે આપણે પૂરી ગયા છે રિટર્ન પાછા ગામમાં બંટિયા. મામાદેવના દર્શન કરી આવ્યા, આવતા રહ્યા ત્યાંથી મામાદેવના ગામમાંથી મામાદેવના મંદિરે પૂગ્યા, પાછા દર્શન નહીં કરી લીધા, પાછા રિટર્ન થઈ ગયા અને પાછી હતી ન્યાન ન્યાસ બસ ભીટ ગયો ભાઈ હતી ન્યાન ન્યા જવા દે તું જવા દે. આજ ભાઈ હતા ઓલખે રે આજ ભાઈ ભાઈ વેચકા વાળા હો ભાઈ વાહ આ જો આજ ઠેકાણે અમે અહીંયા ગાડી ઉભી રાખી જો અહીંયા હાલ કરે ઓલી બાજુ થઈ ગઈ ભાઈ હતા હો ઈ દાંત કાઢતા હતા ટાઈમ બધું ટાઈમ થઈ ગયું બધું. હા પણ ટાઈમ ને વાત હું કહેતો તો હું કે ભાઈ આપણે ગામમાંથી આવ્યા ભેંટિયા ગયા, ભાડીએ ગયા, મામાદેવના દર્શન કર્યા, પાછા રિટર્ને વળી ગયા પણ કોઈ ચા ન પીધો. નકર ચા પીધા વગર રિયાલીમાં આજ કોઈ પીધું નહીં ચા પીવે. હવે આગળ રિટર્નમાં આપણે નરેડી ચા પી લઈ. નરેડી હોટલ આવજો પણ ત્યાં ચા પી. ચા તો શું છે પીવો ચા વિના મને સેજ પડે નહીં. ચા તો પીવો જ પડે. પછી અમે ત્યાં થઈ જાવ ને ભાઈ હા પછી પૂરું બરોબર. પછી અમે ડાયાબિટીસ થાય અમે ચા નહીં પીવે એટલે અટાણે પી લઈ. પાકું હાલો આગળ પીવો જ છે અટાણે બધું કરી લેવા જે કરવાનું હોય. પછી પૂરું ગઈઢા થાય પછી કાંઈ ખાવાનું હે નહીં બરોબર. ખાઈ પી લે પછી રામ ભજન કરવાના. પછી કોઈ પછી એને કાંઈ હરી કરવાની નહીં. પછી રામ ભજન કરવાના. અટાણે બધું કરી લેવા ખાઈ લેવા પી લેવા. પછી કે હાલો હવે આપણે એને નરેડી શું ને પછી તો અમે ડોક્ટરે ના પાડીએ કે હવે તમે આ ના ખાતા ના ખાતા એને બરાબર. હવે આપણે પાછા આપણે ક્યાંક ચા પાણી પી ક્યાંક ચા આવજે ઓલા બે તો મોર વહી ગયા છે. હવે ઈ જો નીકળી ગયા હોય છે આગળ તો ભલે અમે બે પી લેવું બાકી પીવું તો ખરા જ. હકાભાઈ આવે છે રિક્ષા લઈને અમારા ગામના હકાભાઈ જા એ આપણે ચા પીતા જાય જો અહીંયા આપણે હવે અહીંયા પી નાખીએ ચા અને આજની હા હે ને નકુલભાઈ તરફથી બોલો મામા દેવની જય. હું પાઈ દઈશ તમ તારે હું પાઈ દે ભાઈ હું પાઈ દે. ગાના મામા પાયા ભાઈ હવે આ નકુલ મામા નહીં પાય. ગાના મામા પાવા છે ભાઈ. હા બે સિંગ ખાઈ જઈએ ગુરુવાર દિયા છે અમારે તો આ હાલે ફરારમાં ખાધો કડો કયું નો કેતો તો ખાવું ખાવું વાત બીજી લઈ લે તો વેફર લઈ એક નંબર હાલે હવે હાલે. ચા પાણી પીને હવે આપણે નીકળી ગયા છે પાછા. ખાલી ચા પાણી પીવાનો હતો પણ નાસ્તો કરી લીધો ભેગો. દેખાણું ને એટલે દેખાણું એટલે પછી રહેવાનું નહીં કાંઈ વાંધો નહીં. ખાવા પીવાનું હળેરાટી બોલાવાની બીજું શું હોય. ગાના મામા એ દઈ દીધા ભાઈ મોજ કરો બીજું હોય કે હાલો હવે આપણે એને પાછા નીકળી ગયા નરેડી આવી ગયું. નરેડી આવી ગયું જાઓ હું વાર લાગી. આ સા પીધો એના કા એટલી ઝડપથી નરેડી આવી નગર નો આવે. હા હાલો તો આપણે હવે દગડ ને બદલે માણાવદર કુંભો આવ્યા હે બરોબર. દગડ થી હવે સીધા માણાવદર નીકળી ગયા છે કારણ કે શ્રાવણ મહિનો ચાલુ થાય ને
એટલે એ પેલા દાઢી બાટી કરાવી નાખીએ વાળ એટલે અમે જાય છીએ માણાવદર એટલે આપણે વિડીયોને અહીંયા પૂરો કરી નાખીએ. બધાને જય માતાજી, જય દ્વારકાજી, જય મહાદેવ.